રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ, જય સિયારામ. આપણે શ્રી શ્રી જગત ગુરુ શંકરાચાર્યજીનું ચરિત્ર ચાલે છે. જગત ગુરુ શંકરાચાર્યને સંન્યાસ લેવો હતો અને માની ઈચ્છા હતી કે લગ્ન કરી લઈએ. એટલે આ ચંગુલ માંથી નીકળવા માટે શંકરાચાર્યએ એક માયા કરી. માયા એવી કરી કે નદીમાં ઈ સ્નાન કરતા હતા તો માયાના મગરે એનો પગ પકડી લીધો. તો માયાના મગરે એનો પગ પકડી લીધો ને એટલે એને કીધું કે માં મને બચાવો, માં મને બચાવો, મગરે મારો પગ પકડી લીધો છે. તો માં બચાવો બચાવો તો બોલે, પણ ઉપાય શું કરી શકે? એને તો પાણીમાં તરતાય નહોતું આવડતું. એટલે શંકરાચાર્યએ સામેથી કીધું કે જો માં તું મને સંન્યાસ લેવાની આજ્ઞા આપીશ ને તો આ મગર મને છોડી દેશે. તું મને સંન્યાસ લેવાની આજ્ઞા આપી દે. તો માં કે જીવતા જોગી ભલા, જા બેટા સંન્યાસ લઈ લેજે તું. પછી મગરે છોડી દીધું. મગર તો શું હતું? તો શંકરાચાર્યની માયા હતી. મગરે છોડી દીધું. પછી શંકરાચાર્યજી માને છોડીને સંન્યાસ લેવા માટે નર્મદા કિનારે વયા જાય છે. અને નર્મદા કિનારે ગોવિંદ ભગવત પાદાચાર્ય નામના કોઈ સંન્યાસી હતા. એમની પાસેથી એમને દીક્ષા લીધી. એમની પાસેથી દીક્ષા લીધી અને એનું નામ પડ્યું ભગવત પૂજ્ય પાદાચાર્ય. મતલબ શંકરાચાર્યનું સંન્યાસનું નામ હતું ભગવત પૂજા પાદાચાર્ય. મતલબ ભગવાનના પૂજનના આચાર્ય. આવું શ્રી શંકરાચાર્યજીનું નામ પાડી ગયું. પછી તો ગુરુદેવની સાનિધ્યમાં રહીને નર્મદા કિનારે એમને ભજન કર્યું. આમ પણ શિવ ભક્તને નર્મદા કિનારો સારો, કારણ કે અહીંયા કંકર એટલા શંકર છે. નર્મદાના કંકર એટલા શંકર, એટલે શિવ ભક્તો માટે તો નર્મદા કિનારો આશીર્વાદ રૂપ છે. ગમે એ કંકરને પૂજા ઘરમાં બેહાડી દઈએ એટલે શિવનું સ્વરૂપ બની જાય અને તરત જ એના ભાવની પૂર્તિ થઈ જાય. આવી વસ્તુ છે. તો થોડો સમય ગુરુજીના સાનિધ્યમાં ભજન કર્યું. પછી ગુરુજીએ જોયું કે આ તો જગત ગુરુ છે, આને હું પછી જાજો બાજુમાં રાખવો. એટલે એને કહી દીધું કે બેટા જા, તું કાશીપુરીમાં વયો જા. એટલે પછી જગત ગુરુ શંકરાચાર્યજી કાશીમાં આવ્યા અને કાશીમાં આવીને વેદાંત સૂત્રો ઉપર એને ભાષ્યની રચના કરી. આપણે તો વેદાંત સૂત્રોમાં એમાં ખોટું શું કઈ ખબર પડતી નથી. આપણે તો સીધું સાધન ભગવાન નામનું પૈકડું છે. ભગવાનના નામનો જપ કરી રાખી, રાધે રાધે, સીતા સીતા, રામ રામ, કૃષ્ણ કૃષ્ણ, ભગવાન નામનો જપ કરી રાખીએ. કારણ કે એ સરળ સાધન છે. વેદાંત સૂત્રો સમજવાય અઘરા અને સમજ્યા પછી એની ઉપર હાલવું પણ અઘરું. એ બે અઘરું છે. એટલે ઉત્તમ સાધન તો એ જ છે કે ભગવાનના નામનો જપ કરવામાં આવે. હનુમાન પ્રસાદ પોદાર તો ભગવાન નામ જપને અતિ મહત્વ આપે છે કે જબરદસ્તી પણ તમે ભગવાન નામનો જપ કરો, ભગવાન નામના તો જબરદસ્તી પણ સારી. એમ એને કીધું. મને ગમ્યું કે ભગવાનના નામમાં તો જબરદસ્તી પણ સારી. આવી વસ્તુ છે. એટલે વેદાંત સૂત્રો ઉપર તો મને બહુ જાજી ખબર ન પડે, પણ શંકરાચાર્યજીએ વેદાંત સૂત્રો ઉપર ઘણું બધું લખ્યું. હવે એક દિવસ જગતગુરુ શંકરાચાર્ય મણિકર્ણિકા ઘાટ ઉપર સ્નાન કરતા હતા. તો ભગવાન વેદવ્યાસજી ત્યાં આવ્યા અને વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને આવ્યા. વેદવ્યાસજી એટલે આવ્યા હતા કે જગતગુરુ શંકરાચાર્ય શાસ્ત્રાર્થ કરવા આવ્યા હતા કે પોતાના મતમાં પાકા છે ને, એને જે પ્રચાર કરવા મોકલો છે એ પ્રચાર કરશે કે નહીં કરે એ જોવા માટે સ્વયં વેદવ્યાસજી અહીંયા પધાર્યા એની હારે શાસ્ત્રાર્થ કરવા. તો પેલા તો થોડોક વિચાર વિમર્શ થયો. પેલા તો થોડીક વાતચીત થઈ અને પછી એ વાતચીત શાસ્ત્રાર્થમાં બદલી ગઈ. અને લખે છે કે એ ગંગા કિનારે મણિકર્ણિકા ઘાટ ઉપર 8 દિવસ સુધી શાસ્ત્રાર્થ આવેલો.
પૂરા 8 દિવસ સુધી લગાતાર ત્યાં શાસ્ત્રાર્થ હાલે છે. તો શંકરાચાર્યજીએ જોયું કે આ બ્રાહ્મણ છે ને એ કે પ્રશ્નોનું સમાધાન તો કરી શકતા નથી, વ્યર્થ વાદ વિવાદ કરે છે, પોતે તો ઉલझેલા છે, મને પણ ઉલઝાવે છે. જો આમાં એક શિક્ષા આપે છે આ બે જણા મહાપુરુષો કે વ્યર્થ વાદ વિવાદ થતો હોય અને વ્યર્થ વાદ વિવાદમાં તમે ઉલઝી જતા હોય તો એ સારું ન કહેવાય. શાસ્ત્રાર્થ થવો જોઈએ, પણ શાસ્ત્રાર્થ સમાધાન માટે થવો જોઈએ, શાસ્ત્રાર્થ ભક્તિ વધે એટલા માટે થવો જોઈએ, શાસ્ત્રાર્થ એકબીજાને રસ મળે, સત્સંગ કરવા વાળાને રસ મળે એ રીતે શાસ્ત્રાર્થ થવો જોઈએ. શાસ્ત્રાર્થ જો વાદ વિવાદનું રૂપ ધારણ કરતો હોય તો બેકાર વાત છે, કારણ કે સ્વાદ અને વાદ ભજનમાં બાધક છે એમ ડોંગરેજી મહારાજ કહે છે. સ્વાદ અને વાદ આ જેટલા વધુ હશે ને એટલું જ તમારું ભજન ઘટી જશે. એટલે મનુષ્યએ સ્વાદ અને વાદથી બચીને હાલવું જોઈએ. આવી વસ્તુ છે. તો આ બે જણા વાદ વિવાદ કરતા હતા. એમાં વાદ વિવાદમાં શંકરાચાર્યને ગુસ્સો આવ્યો એટલે શંકરાચાર્યએ પોતાના શિષ્ય પદ્માચાર્યજીને કીધું કે પદ્માચાર્ય બેટા આ બ્રાહ્મણને અહીંથી હટાડી દે, કે આ ખોટો વાદ વિવાદ કરે છે, એટલે તું જેમ બને એમ અહીંથી આ બ્રાહ્મણને હટાડી દે. તો કે જી ગુરુજી હું હટાડી દઉં કે. પણ જેવા હટાડવા ગયા એ પદ્માચાર્ય પણ પહોંચેલા જીવ હતા. એને ખબર પડી ગઈ ઓહો આ તો સાક્ષાત વેદવ્યાસજી છે, જેમણે બ્રહ્મ સૂત્રોની રચના કરી એ વેદવ્યાસજી પોતે છે. આ તો એટલે વેદવ્યાસજી જોયા ને એટલે પછી એમ થયું ભાઈ વેદવ્યાસજીને કઈ રીતે મારે હટાડવા. હવે એક તરફ ગુરુ આજ્ઞા છે કે આ બ્રાહ્મણને હટાડી દો, અને એક તરફ વેદવ્યાસજીનો અનાદર છે, જો હટાડે તો વેદવ્યાસજીનો અનાદર થઈ જાય, શું કરવું? ત્યારે ચતુર શિષ્ય એક શ્લોક બોલ્યો. ચતુર શિષ્ય એક શ્લોક બોલે છે, શંકર શંકર સાક્ષાત વ્યાસો નારાયણ સ્વયં. મતલબ આ શંકર સાક્ષાત શંકર ભગવાન છે અને આ બ્રાહ્મણ વ્યાસ નારાયણ પોતે છે, વ્યાસના રૂપમાં સાક્ષાત નારાયણ છે. તયોર વિવાદે સંપ્રાપ્તે ન જાને કિમ કરોમ્યહમ, ન જાને કિમ કરોમ્યહમ. મતલબ આ બેયના વિવાદમાં હવે મારે શું કરવું? ત્યારે શંકરાચાર્યને ખબર પડી કે આ તો સાક્ષાત વ્યાસજી છે, નારાયણના રૂપ છે. પછી તો વેદવ્યાસજીએ સાક્ષાત દર્શન દીધા અને દર્શન દઈને કીધું કે હું તો તારી પરીક્ષા કરવા આવ્યો હતો કે તું તારી નિષ્ઠામાં બરોબર છો કે નહીં. હું ધન્ય થઈ ગયો કે તું વાસ્તવમાં તારી નિષ્ઠામાં બરોબર છો, તારી નિષ્ઠામાં કોઈ કમી નથી, કે તું બરોબર છો. વેદવ્યાસજીએ એમ કીધું. અહીંયા એક ધ્યાન દેવા જેવી વાત એ છે કે જ્યારે ધર્મ સંકટ આવે ત્યારે જીવે ભગવાનની શરણમાં જવું જોઈએ. ભગવાન એને અવશ્ય ધર્મ સંકટમાંથી બહાર કાઢશે. જેવી રીતે શંકરાચાર્યના શિષ્ય પાસે ધર્મ સંકટ આવ્યું તો એને બેય પ્રત્યે ભાવ હતો, બેય પ્રત્યે ભાવ હતો એટલે બેય પ્રત્યે ભાવ ટકે એટલા માટે એને ભગવાને વટલો રસ્તો બતાવી દીધો કે તું આવો શ્લોક બોલે. એવી રીતે જ્યારે ધર્મ સંકટ આવે ને ત્યારે ભગવાનની શરણમાં વહી જવું. તમે જોજો ભગવાન આપને આપ કોઈ એવો રસ્તો કાઢી દેશે કે જે તમારા માટે મંગલકારી હશે. મેં તો મારા જીવનમાં 45 વર્ષ ત્યાં કેટલાય અનુભવ કર્યા, કેટલાય ધામમાં આવ્યા પછી તો અનેક વખત કે જ્યારે ધર્મ સંકટ આવે ભગવાનની શરણે વહી જાય તો ભગવાન કંઈક ને કંઈક રસ્તો કાઢી દે છે, નિશ્ચિત કાઢી દે છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. એટલે મનુષ્યએ ભગવાનની શરણમાં રહેવું જોઈએ. જેટલો એ ભગવાનની શરણમાં રહેશે ને એટલું જ એનું જીવન ઉજ્જવળ બનશે. હવે એક વખત જગતગુરુ શંકરાચાર્ય કાશીની ગલીમાં થઈને ગંગા સ્નાન કરવા માટે જતા હતા. તો ગંગા સ્નાન કરવા જતા હતા ને તો એક વિરોધી વ્યક્તિએ, એક દુષ્ટ વ્યક્તિએ 2 કૂતરા શંકરાચાર્ય પાછળ છોડી દીધા. 2 કૂતરાને શંકરાચાર્ય પાછળ છોડી દીધા. તો શંકરાચાર્યજી ગંગાજી તરફ ભાગ્યા, અરે 2 કૂતરા પાછળ આવે છે એટલે શંકરાચાર્યજી ગંગાજી તરફ ભાગ્યા. ગંગાજી તરફ ભાગ્યા ને એટલે ઓલા દુષ્ટ લોકો કહે છે શંકરાચાર્યજીને
કે અરે સ્વામીજી આ શરીર તો અનિત્ય છે, શરીર અનિત્ય છે તો મરવાના ભયથી તમે શા માટે ભાગો છો? દુષ્ટ લોકોનો ઈ તર્ક સાચો છે કે શરીર અનિત્ય છે તો મરવાના ભયથી શા માટે ભાગવું? ત્યારે શંકરાચાર્ય પણ બહુ સરસ જવાબ આપ્યો. શંકરાચાર્ય કે હું ભયભીત થઈને ભાગું છું ને એ પણ અનિત્ય છે. મતલબ નિર્ગુણ વાળાનું સૂત્ર છે બ્રહ્મ સત્ય જગન મિથ્યા. જગતમાં ખાવું પીવું ઉઠવું બેસવું ભાગવું બધું મિથ્યા છે એમ કહે છે. એટલે શંકરાચાર્ય બહુ ઊંચા તત્વથી જવાબ આપે છે, બહુ હાઈ લેવલના તત્વથી જવાબ આપે છે કે તારું કૂતરાથી ભાગવું, મારું કૂતરાથી ભાગવું અનિત્ય છે તો મારું શરીર પણ અનિત્ય છે અને મારું ભાગવું પણ અનિત્ય છે. બે અનિત્ય છે, નિત્ય કાંઈ નથી. તો વાત બિલકુલ સાચી છે. કોઈ કૂતરાથી ડરીને ભાગે તો ઈ અનિત્ય જ છે. ભાગવું ઈ જીવે કે મરે, ટકે કે ન ટકે, શરીર વયું જાય કે રીએ, છે બધું અનિત્ય. આવી વસ્તુ છે. આ સાંભળીને ઓલા વિરોધી ચૂપ થઈ ગયા. આવી વસ્તુ છે. હવે વર્ણન એવું આવે છે કે એક વખત જગતગુરુ શંકરાચાર્યજી દર્શન કરવા માટે જતા હતા. કાશી વિશ્વનાથના દર્શન કરવા માટે જતા હતા તો એક ચાંડાલ એના માર્ગમાં આવી ગયા. વાસ્તવમાં એ ચાંડાલ કોણ હતા? સાક્ષાત ભગવાન શંકર જ હતા. સાક્ષાત ભગવાન શંકર છે. તો કાશી વિશ્વનાથના દર્શન કરવા જતા હતા જગતગુરુ શંકરાચાર્ય, તો સાક્ષાત શિવજી પરીક્ષા લે છે. આપણે એમ થાય કે શંકરાચાર્યના રૂપમાં શિવજી અને ચાંડાલના રૂપમાં શિવજી, બે શિવજી કેમ? તો કે જે જગતગુરુ તરીકે આવ્યો ને એ તો એનો અંશ માત્ર હોય. અસલી શિવજી એની પરીક્ષા લેવા આવ્યા ચાંડાલ બનીને. તો જગતગુરુ શંકરાચાર્ય એનો સ્પર્શ નો થાય ને એટલે પોતાની જાતને બચાવવા માંડ્યા કે આ ચાંડાલનો મને સ્પર્શ ન થાય. ત્યારે અસલી શિવજી જે ચાંડાલ બનીને આવ્યા હતા એ એમ કે છે ગંગા ગઢી વારી में चंद्र बिंब दर्शाय उनमें ऊंचो नीच को यम उदेहि बताय. મતલબ ગંગા નદીના પાણીમાં ચંદ્રનો પડછાયો પડે છે તો હવે મને બતાવ એમાં ઊંચો ચંદ્રમાં કયો નીચો ચંદ્રમાં કયો? તો બેમાંથી એકેય ઊંચું નીચું ન કહી શકાય. બેમાંથી એકેય ઊંચું નીચું ન કહી શકાય. કારણ કે ચંદ્ર, આકાશનો ચંદ્ર પણ પવિત્ર છે અને ગંગાજીમાં પડછાયો પડે એ પવિત્ર છે. કારણ કે પડછાયો નદીમાં પડે તો એ ચંદ્ર ગંદો થોડો થઈ જાય, એ તો પડછાયો છે. તો કે બોલ આ ચંદ્રમાંથી ઊંચો નીચો કયો? ત્યારે જગતગુરુ શંકરાચાર્ય સમજી ગયા કે આ તો સાક્ષાત શિવજી છે. કારણ કે શિવજી વગર આવી તત્વની વાત કોઈ ન કહી શકે. હવે એમાં તત્વ શું હતું? તત્વ એ હતું કે હું ચાંડાલનું શરીર છું અને ગોલોકમાં ભગવાન કૃષ્ણ વિરાજે છે તો ગોલોકના કૃષ્ણની આત્મા જ મારી અંદર છે. તો શરીરને લઈને તું સ્પર્શ નથી કરતો, પણ બતાવ કૃષ્ણની આત્મા મારી આત્મા કોઈ દી અપવિત્ર થાય કે ન થાય? તો કે ના, આત્મા અપવિત્ર થતી નથી. ચાંડાલ હોય તોય ભલે, માંસ ખાતી હોય તોય ભલે, દારૂ પીતી હોય તોય ભલે, કોઈની આત્મા અપવિત્ર થતી નથી. એટલે ભગવાનની આત્મા અને જગતના લોકોની આત્મા, એ આત્માને તો તમારે પવિત્ર માનવી જ પડશે. હા, પછી કોઈ દારૂ પીતું હોય, જુગાર રમતું હોય, એવું હોય તો આપણે એનાથી દૂર રહીએ એ અલગ વાત છે, પણ એની આત્મા પવિત્ર છે એ તો તમારે માનવું જ પડશે. એમાં નહીં હાલે. સ્વયં ભગવાન શિવજી જગતગુરુ શંકરાચાર્ય હારે લીલા કરીને દેખાડે છે કે આત્મા કોઈની અપવિત્ર નથી. જેમ આકાશનો ચંદ્ર પવિત્ર છે અને ગંગામાં જે પડછાયો પડે એ ચંદ્ર પવિત્ર છે, કારણ કે પડછાયો કોઈ દી પાણીમાં અપવિત્ર ન થાય. એવી રીતે આપણે ભગવાનની આત્મા છીએ, આપણે ભગવાનનો પડછાયો છીએ, એટલે આપણી આત્મા પણ ક્યારેય અપવિત્ર થતી નથી. ચાહે એ સંસારના ગમે એવા પાપ કરી લે ને તો એ પાપ મન સુધી રહે છે, મનમાં સંગ્રહ થાય છે. આત્મા ક્યારેય અપવિત્ર થતી નથી. એ વસ્તુ આપણે કાયમી માટે યાદ રાખવી જોઈએ. એટલે બધાય પ્રત્યે આપણો સન્માનનો ભાવ બનેલો રહીએ. તો આજે સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયારામ.